નમસ્કાર સર. સર, સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બહુ બધા મારવામાં આવે છે. આનું રીઝન શું છે? મારવાની વાત કરીએ તો એમાં એવું છે કે મા બાપે જે છોકરાનું ભવિષ્ય અમારા હાથમાં દીધું હોય છે તો એના માટે અમારે હાથ ઉપાડવો પડે છે. અને આમે ગુરુ છે, મા બાપ પછી આવે તો ગુરુને એટલો તો હક હોય ને મારવાનો. પણ સર, અમુક કિસ્સા તો એવાય છે કે તમે છોકરાઓના ગાલ લાલ કરી દીધા હોય ને વાહમાં લાલ લાલ ધાબા પાડી દીધા હોય. એમાં ઘણીવાર એવું થાય કે અમારે ઘરે આપસી પત્ની સાથે ઝઘડો થયો હોય અને પત્ની જીતી જાય ને અમારી અંદર જે ભાવનાઓ ઘણીવાર રહી જતી હોય છે એ આવીને અમે સ્કૂલે છોકરાઓ ઉપર કાઢતા હોય છે. પણ એટલો તો અમારે હક છે અને એ તો બધે જ ચાલે છે. એવું પણ સાંભળવા મળ્યું છે સર કે અમુક અમુક છોકરા છે એ અત્યારે ગંભીર હાલતમાં અત્યારે છે. ના ભાઈ ના, એટલે સાવ ગંભીર હાલતમાં નથી પણ આઈસીયુમાં દાખલ છે. તમે એટલું વિચારો સર કે આમાં તમારો છોકરો હોત તો તમે શું ને આટલું મારત ખરા? મારા છોકરાની શું વાત કરું, એ આમ તો અત્યારે તો મેન્ટલ હોસ્પિટલની અંદર દાખલ છે. મને એના ભવિષ્યની બહુ ચિંતા હતી કે બગડી ના જાય, એટલા માટે મેં એને મારીને ગાંડો કરી દીધો, જેથી કરીને હવે ક્યારે એનું ભવિષ્ય બગડશે નહીં.